સવાલ શું કે થોડા સામાન્ય પગલાઓથી ઘરગથ્થુ કચરાનું ઉત્પાદન કેવી રીતે ઘટાડી શકાય? ઘરગથ્થુ કચરામાં ઉત્પાદન કેવી રીતે ઘટાડી શકાય? એટલે કે પહેલો મુદ્દો આરો બોલ્યો તેમ, બરાબર, કે ફળો કે શાકભાજી હોય તેનો કચરો બરાબર શું કરવાનું? દાટી દેવાનું. દાટી દે એટલે બરાબર આપણે ખાતર તરીકે ઉપયોગ કરી શકીએ. પછી જે અવિઘટનીય કચરા હોય તો જેમ કે પેકિંગ વાળી વસ્તુ હોય, બરાબર, તેને તાળીને છૂટા ફળો અને શાકભાજી ખરીદવા, જેથી પેકિંગનો આપણે બચાવ કરી શકીએ, બરાબર, એટલે ઓછા પેકિંગ વાળા ખરીદવા એટલે પ્લાસ્ટિકનો વેસ્ટ ઓછો થાય. બીજું, વસ્તુઓ ભરવાની થેલી પુનઃ વપરાશમાં લેવું, બરાબર. ધારો કે તમારે પ્લાસ્ટિક થેલી જરૂર છે લાવ્યા તો એને પુનઃ વપરાશ કરવાનો, એ થેલીને બીજી વાર લઈ જતો એ થેલીનો ઉપયોગ કરો, બરાબર. એટલે કે વારંવાર એ થેલીનો ઉપયોગ કરી લેવાનો, બરાબર, એટલે એટલી ઓછી થેલી વપરાય, બરાબર. ત્રીજું, રેઝર છે, પેન છે વગેરે વસ્તુને વારંવાર ઉપયોગ કરી શકાય તેવી ખરીદી. પછી એકવાર લખાય અને પછી ફેંકી દેવાની એવી પેન ઓછી ખરીદવાની, જેમાં રિફિલથી આપણે સાઈન, બરાબર, એવું હોય તો વારંવાર ઉપયોગ કરી શકાય તેવું વસ્તુ કરો. રેઝર વારંવાર ઉપયોગ કરી શકાય તેવા, પછી એકવાર ફેંકીને દેવાનું તેમાં કોઈ મજા નથી આવતી, બરાબર. એનો ઉપયોગમાં નહીં તેવી વસ્તુ ઓછી ઘટાડવી જોઈએ, બરાબર. બીજું, બરાબર, એટલે કે એકવાર લેવાય, બરાબર, એવી વસ્તુ ઓછી લેવાની, એકવાર ઉપયોગમાં લેવાય તેવી વસ્તુ ઓછી લેવાની, બરાબર. ચોથું, પુનઃ ઉપયોગ કરી શકાય તેવા નેપી પેડ, બરાબર, એટલે કે બાયોટિયા ખરીદવા જોઈએ. નેપી તમે જો લાખી દો તો ભાઈ એક જાતનો બાબત જે અવિઘટનીય છે, બરાબર, એની જગ્યાએ એવા લેવા જોઈએ કે તેને આપણે પુનઃ ઉપયોગ કરી શકીએ, બરાબર. હવે આજકાલ માર્કેટમાં ઓનલાઈન બહુ મળી રહી. તેમજ પુનઃ રિચાર્જ કરી શકાય તેવી બેટરી ખરીદવી જોઈએ. આજકાલ તો ઈવી નો જમાનો આવી ગયો, બરાબર. ઈવી એટલે ઇલેક્ટ્રોનિક વસ્તુમાં બેટરી જોઈએ તો બેટરી કેવી હોવી જોઈએ? તે તો ભાઈ બેટરી ફેંકી દે તો ભાઈ એ તો અવિઘટનીય, બરાબર, નુકસાન કરે, બરાબર, ભળતી બેટરી જમીનમાં કે સડી જાય, બરાબર. તો એવી બેટરીઓનો ઉપયોગ કરવો જોઈએ, પુનઃ રિચાર્જ કરી શકાય, બરાબર. આપણે સેલ નાખી દઈએ પેટી કે ભાઈ એ પછી સડતા બી નથી ને, બરાબર, શું કરે? નુકસાન કરે, કચરો છે એક જાતનો, બરાબર. તો એવા સેલ લેવા જોઈએ જે રિચાર્જ કરી શકાય, પુનઃ બેટરી ઉપયોગ કરી શકાય, બરાબર. તેમાં જૂના કપડા છે, બૂટ છે, આપણે ફેંકી દઈએ, બરાબર, વર્ષો લગી એ કચરો બની રહે, સડતો નથી વેલો, બરાબર. તો એ કોઈને દાન આપી દેવા જોઈએ જેથી બીજા કોઈ વાપરી શકે, એટલે એનો વારંવાર ઉપયોગ થઈ શકે, બરાબર. આ રીતે આપણે થોડોક કચરો તો ઘટાડી શકીએ છીએ.